इंडियन रेड क्रॉस सोसायटी संचालित देवुभाई धोळकिया हेल्थ एंड ब्लड स्टोरेज सेंटर द्वारा त्रिविध समारोह योजायो। पंचरत्न पंचधातु सतां कुलजनां प्रभवस्य लाज्जा त्वां द्वानतास्म परिपालय देवी विश्वाम् किं चादेवीमधुरक्षयकारि भूरे किं चाहवे सुसरितानि तवाद्भुतानि विलेपनां सुराश्रेष्ठां दण्डनां प्रतिगृह्यताम् भाई बेनो आने आको लई लो ने लाकड़ी वाला भाई वार स्मरण करजो विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः अत्रादि पूर्वक संकल्प सांग राशि तीर्थम आज शिहोर में अँ श्री देवुभाई धोळकिया परिवार तरफ थी देवुभाई इच्छा थी शिहोरना समग्र विस्तार और आजूबाजूना ग्राम्य विस्तार में सौथी वधारे जेनी समस्या अमने लगती थी एमां ब्लड स्टोरेज सेंटर और मल्टीपर्पज हेल्थ सेंटर आज अमे अहींया लोकार्पण कर्युं छे। देव काकाना आज 85मुं वर्ष पूर्व थाय छे अने 86मा वर्षने प्रवेश करे छे। मणि महोत्सव छे ए निमित्ते एणे वंचितोना बाळको जे बाळकोने अभ्यास करावવાનો छे एमना माटेनुं सेंटर अहींया मल्टीपर्पज हेल्थ सेंटर इंडियन रेड क्रॉस सोसायटी भावनगर जिल्ला शाखाने आनी जवाबदारी आपी छे। अहींया ब्लड स्टोरेज सेंटर, डेमोग्राफी यूनिट, डे केर सेंटर जे लोकोने जरूरियात छे एवा लोको अहींया दाखल थाय एમને जरूरी सारवार मळे, स्पेशियालिटी ओपीडी माटेनी ओपीडी रूम सहितनी अत्याधुनिक साधनों साथेनी आखी सुविधा अहीं आगळ भविष्यमां लोकोने मळती थशे। आज आ सेवा करवी ए आजना समयमां आरोग्य सेवा ए खूब ज कपरी सेवा छे। देवुभाईनुं परिवारे आ जवाबदारी स्वीकारी एटલું જ નહીં પણ એમનો આ 400 વારનો જે પ્લોટ છે એ પ્લોટ પણ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને એમણે આરોગ્ય સેવા માટે સમર્પિત કર્યો અને આ સેવામાં આગામી 1 વર્ષમાં અહીંયા ખૂબ જ અત્યાધુનિક आरोग्य सेंटर આપણે શરૂ કરી શકીશું જે આજુબાજુના ગામના લોકોને ઉપયોગી થશે। ઇવન શિહોર તાલુકો આજુબાજુના ગામ અને અહીંયા બાજુમાં વલભીપુર તાલુકો છે એના પણ ત્યાં પણ બ્લડ સ્ટોરેજ સુવિધા નથી તો મને લાગે છે કદાચ બંને તાલુકાઓને જોડીને એક બહુ મોટી સેવા એ દેવુભાઈ ધોળકિયા પરિવાર તરફથી આપણને મળી છે। આપણે ખરેખર એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। करवा माटे विनंती करिए। खूब ऊंडा संबंधों धरावता पारिवारिक उजवाई रह्यो छे एवा
દેવુભાઈના બિઝનેસને લગભગ 20 દેશો સુધી દુનિયાના ખૂણા સુધી પહોંચાડવાનું મહાભગીરથ કાર્ય થઈ રહ્યું છે. બિઝનેસને જેઓ ખૂબ સારી રીતે ટેકલ કરી રહ્યા છે અને વિસ્તારી રહ્યા છે એવા હેમંતભાઈ ધોળકિયા પરિવાર અને શિહોર માટે આનંદનો અવસર છે. આજે અત્રે ત્રિવિધ મહોત્સવ કે જેમાં શતમ જીવશ હૃદય દેવુભાઈનો 100 વર્ષ જીવવાનો સંકલ્પ આજે કરવાનો છે આપણે. બીજો પ્રોજેક્ટ છે જેનું હમણાં ખાતમુહૂર્ત કર્યું એવા દેવુભાઈ હેલ્થ એન્ડ બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ખાતમુહૂર્ત થયું છે. અને ત્રીજો પ્રોજેક્ટ એમની માહિતી થોડી પછી આપીશ. હંસાબેન આશાનું કિરણ વંચિતોનો વિદ્યાભ્યાસ કરીને એક નવો પ્રોજેક્ટનો આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આજે આ સમગ્ર કુટુંબના અમારા પૂર્વજો જેમણે આ પરિવારનો પાયો બાંધ્યો છે તેવા રણછોડ દાદા, મણિદાદા, સમજુબા, પુરુષોત્તમભાઈ, પુષ્પાબેન, રમણીકભાઈ, હસુમતીબેન, નવીનભાઈ, મંજુલાબેન, નિરંજનભાઈ અને હંસાબેન, આ બધાના અનંત આશીર્વાદો આજે આ પ્રસંગે આ પરિવાર ઉપર વરસી રહ્યા છે. હું ત્યાં સાહેબ આપણે પણ આવકારું છું. સભ્યો રોહિતભાઈ, બીજા બધા ઘણા સભ્યો આવ્યા છે, બધાનું નામ નહીં લો અહીંયા, પણ આપણે પણ આવકારીએ છીએ. રોટરી ગ્રુપના તમામ સભ્યો. આ પ્રોજેક્ટ જે આશાનું કિરણ છે એ જે સંભાળવાના છે એવા યુવા યુગ પરિવર્તન ગ્રુપ સિહોરના તમામ સભ્યોને પણ આ પ્રસંગે આવકારું છું અહીંયા. શ્રી ચેતનભાઈ તંબોળી અને ઉપસ્થિત સર્વે મારા ધોળકિયા પરિવારના તમામ સભ્યો, હું નામ નહીં લઉં અહીંયા કારણ કે ઘણો મોટો પરિવાર અહીંયા ઉપસ્થિત છે. આપ સૌને પણ અહીંયા આવકારું છું. અમારા નીતિનભાઈ, જગુભાઈ, શિવાનીબેન, બીજા કોઈના નિકિતાબેન, આપ સૌને પણ હું અત્યારે આવકારું છું. ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના સિહોર તથા ભાવનગરના જે કારોબારી સભ્યો ઉપસ્થિત છે એ તમામને પણ હું આવકારું છું. આ પ્રસંગને અમારા પ્રાણજન દેવચંદ પરિવાર છે, આ બધાને પણ હું અહીંયા ખૂબ મારા અંતરના ઉમળકાથી આવકારું છું. અને ખાસ મારે આજે આવકારવા છે કે જેમને માટે આશાનું કિરણ આજ રેલાવાનું છે એવા તમામ બાળકો જે આજે અમારા અંતરના ઊંડાણથી આવકારું છું. જે બાળકો અહીંયા હાજર છે કે જે લોકો અભ્યાસથી વંચિત છે એવા બાળકો પણ આજે ઉપસ્થિત છે કે એમને આપણે અભ્યાસ શરૂ કરાવવાનો છે. આમંત્રણ એ છે કે બ્લડ બેંક ખૂબ ઓછા ભાવે, સુમિતભાઈ બધી વાત કરશે, ખૂબ ઓછા ભાવે આપણને સિહોર બેઠા બ્લડ મળશે. ઓલો ભાવનગર જાઓ, આવવા જવાનો ખર્ચો, આવવા જવાનો સમય અને મોંઘા ભાવે ખરીદવી પડે, અહીંયા આપણને ખૂબ ઓછા ભાવે મળશે. બીજો પ્રોજેક્ટ છે ડે કેર પ્રોજેક્ટ છે કે જેની અંદર સવારથી સાંજ સુધી આ કોમ્પ્લેક્સની અંદર જ થશે. સવારથી સાંજ સુધી જેને ટ્રીટમેન્ટ આપવાની જરૂર હોય, રાત્રિ રોકાણની નથી જરૂર, પણ દિવસમાં ઘણી વખત બાટલા ચલાવવાના હોય, ઓબ્ઝર્વેશનમાં રાખવાના હોય, એવા લોકોને પણ ખૂબ ઓછા દરે રેડક્રોસ સોસાયટી આવી સેવા આપવાના છે અહીંયા સિહોરની અંદર. એ પણ ખૂબ જરૂરી સેવા છે કારણ કે જનરલી બીજે જાઓ તો બહુ મોટી રકમ થતી હોય છે, અહીંયા ખૂબ ઓછી એક ટોકન દરમાં જ અહીંયા એ સેવા મળે. એ ટેસ્ટો પણ સિહોરમાં થાય કે જેથી ભાવનગરના દોડા બંધ થઈ જાય અને અહીંયા જ થાય એ માટે એક એડવાન્સ લેબોરેટરીનું પણ આયોજન આમાં છે. અને ચોથું જ ખૂબ અગત્યનું કે અત્યારે બહેનોની અંદર ચેસ્ટ કેન્સરના દર્દો ખૂબ વધી રહ્યા છે અને અજાણતાની સુખાકારી માટે જે બ્લડ કલેક્શન સેન્ટર, બ્લડ સ્ટોરેજ સેન્ટર અને હેલ્થ સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે એ ખાતમુહૂર્ત સંકુલની માહિતી રેડક્રોસ સોસાયટીના માનનીય વાઇસ ચેરમેન શ્રી સુમિતભાઈ ઠક્કરને વિનંતી કરું. ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ રેડક્રોસની એ આઝાદી પહેલાંથી 1927ની સાલમાં નેક નામદાર મહારાજ સાહેબે એના પાયા નાખેલા અને 1927થી અત્યાર સુધી અવિરત રીતે એમની સેવાઓ આપે છે. ટોટલ 44 આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ અને સેવાઓ ત્યાંથી થઈ રહી છે. ગુજરાતમાં રેડક્રોસની 33 જિલ્લામાં જિલ્લા શાખાઓ છે. એમાંથી 28 જિલ્લા શાખામાં પોતાની બ્લડ બેંક છે અને બાકીની શાખાઓમાં દવાખાનાઓ, ક્લિનિક, હોસ્પિટલ્સ અને અલગ અલગ હેલ્થ એક્ટિવિટીઝ ચાલે છે. મેઇન કામ રેડક્રોસનું આખા વર્લ્ડમાં આપણે જોઈએ તો વોર ટાઈમમાં હોય કે જ્યારે બે દેશો વચ્ચે વોર થાય ત્યારે, અને એક તો મેડ અથવા કોઈ ડિઝાસ્ટર હોય એ સમયમાં એમની સેવાઓ આપવાનું છે. ખાસ શિહોરમાં આ પ્રવૃત્તિની શરૂઆત માટે એટલે આમ કહેવાય ને કે
પાનભાઈનું બહુ સરસ ભજન છે ને કે વીજળીના ચમકારે મોતીડા પોરવો અચાનક અંધારા થશે. એટલે વીજળીના ચમકારે કદાચ દેવુભાઈએ આજે મોતીડું પોરવી લીધું છે એવું કહું તો એમાં કંઈ ખોટું નથી એમ. એટલે ચોક્કસ એવું માનીશ કે આ પરિવારના ઈશ્વરની પ્રેરણા થઈ છે. જેમ દીપક કાકા એમની વાતમાં કીધું કે બધાને આવી તક મળતી નથી કે ઈશ્વર પ્રેરણા કરાવે છે, ઈશ્વર આંગળી મૂકે છે કે આ કામ તમારે કરવાનું છે. મેં અમારી 25 વર્ષની લાઈફમાં જોયું છે, જાહેર જીવનની લાઈફમાં, સેવાના લાઈફમાં, કે જ્યારે આવું જોયું છે ત્યારે કોઈકને ઈશ્વરે આવી એવી પ્રેરણા કરી છે કે કદાચ એને પાછું વળીને જોયું નથી અને સમાજનું બહુ મોટું કામ એ એમના હાથે લખાયું છે. કદાચ શિહોરનો આ ઇતિહાસ એ કદાચ દેવ કાકાના ભાગ્યમાં લખાયેલો હશે. કદાચ વર્ષો સુધી અને પેઢીઓ સુધી એમની આ સેવાને. આજે દેશ અને દુનિયા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ મોટી હરણફાળ ભરી રહ્યું છે. આજે માનવી ચંદ્રની સફર કરવા માટે થનગની રહ્યો હોય ત્યારે મારી કર્મભૂમિ, મારી જન્મભૂમિ સિહોર અને એના વંચિતો, એના બાળકો શિક્ષણથી વિમુખ રહે તો સ્વાભાવિક રીતે જ આવા વીર ભામાશા, આવા વિરલ વ્યક્તિત્વના હૃદયની અંદર એક આગ લાગે અને એ આગનું સમાધાન એટલા જ માટે આ દુનિયાની અંદર જ્યારે તે સાથીદારને પસંદ કરતા હોય છે અને આ રીતે આ સેવાના કાર્યો કરવા માટે દેવુભાઈ ધોળકિયા અને એમના ધોળકિયા પરિવારને પસંદ કર્યો. બનો આપણે સૌ સાથે મળી અને આ લોકોની સેવા કરીએ. ભાવના વિનંતી કરીશ રોટરી ક્લબના પૂર્વ ગવર્નર શ્રી માનનીય નક્ષત્રના છીપ જેવું છે, મોતી બનીને ઉછળશે. આજે આ સંજોગો અત્યારે અને ડૉક્ટરને ખબર છે કે જ્યારે રોડ પર એક્સિડન્ટ, ગર્ભાવસ્થા હોય, ડિલિવરીનો ટાઈમ હોય અને બોર્ડર ઉપર સૈનિકો, બધાને લોહીની કેટલી તાતી જરૂરિયાત હોય. એક મિનિટ અગત્યની હોય, એક મિનિટ અગત્યની હોય. હવે અત્યાર સુધી આપણી પાસે સિહોરમાં બ્લડ બેંક કે બ્લડની કોઈ ફેસિલિટી નહોતી. તમે અહીંથી જરૂરિયાત પડે તો ભાવનગર જાઓ, ક્રોસમેચ કરાવો, બ્લડ લાવો અને પાછા આવો તો એનો એટલો ટાઈમ બગડે કે કેટલાયની જિંદગી બરબાદ થઈ ગઈ છે તો ગયા હશે. એટલે આજે જે દેવુભાઈએ રેડ ક્રોસ સોસાયટી સાથે મળીને જે આ સેન્ટર ઊભું કર્યું છે, એટલે શિહોરની આજુબાજુના 80 ગામોની અને જેમ સાહેબે કીધું એમ ઉમરા તાલુકાની પણ બધાને આજે એટલો બધો ફાયદો થશે કે જે આપણે વર્ણવી ન શકીએ. દેવુભાઈ 85 વર્ષ પૂર્ણ કરી અને 86મું વર્ષમાં પ્રવેશ કર્યો છે તો આજના એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 100 વર્ષ જીવે, તંદુરસ્તી સાથે જીવે અને સમાજને આ જ રીતે, કારણ કે એમનું પ્રકૃતિ એવી છે કે જેટલું જીવશે એટલું સમાજને જ એ આપવાના, અર્પણ કરવાના છે. તો આપણે સૌ સાથે મળીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવું ને આવું નિરોગીમય જીવન એને શતાબ્દી થાય અને આપણામાંથી જે હયાત હોય એ શતાબ્દીના મહોત્સવમાં આપણે સૌ ઉપસ્થિત રહીએ. સિહોર તાલુકાને આટલી સરસ, આટલી મોટી ભેટ આપી એ કદાચ સિહોરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. અને એમનું ઉદ્ઘાટન આપણા સૌના પ્રેરણાનો સ્ત્રોત એવા દેવુભાઈ ધોળકિયા એમના કરકમળથી એને મારું વિજય વક્તવ્ય આપ્યું છે પણ એમાંનો હું કશું નથી. આજના ચતુર્વિધ પ્રસંગે પધારેલા સુમિતભાઈ, પ્રદીપભાઈ, ચંદુકિયા સાહેબ, મહેન્દ્રભાઈ, કોઠારી સાહેબ, કીર્તિભાઈ પોતે ચાલી નથી શકતા, સાંભળી નથી શકતા, બહુ છતાં મારા માટે ખાસ અહીંયા આવ્યા. ખાસ મારા માટે ભાવનગરથી આવેલા ડૉક્ટર જિજ્ઞાબેન શાહ, અન્ય પટેલ સાહેબ, અન્ય પન્નાબેન, યગુભાઈ, સૂર્યકાંતભાઈ અને આપ સૌ
ભાવનગરના સિહોરના સૌ ડૉક્ટર મિત્રો અને મારા માટે ખાસ મહેન્દ્રભાઈ શાહ પોતાના કમરની દુખાવો હોવા છતાં મારે એમની સાથે લગભગ 60 વર્ષથી 35 વર્ષ થયા પછી પણ મારી 85 વર્ષની મંજિલ સુધી મને લઈ જનારા મારા બાળકો મને ક્ષણભર પણ ખાલી લાગવા દીધો નથી. હંસાની પ્રતિકૃતિ એવા આવા ગુણિયન અને પ્રેમાળ બાળકોને મળ્યા તે પ્રભુ ગોવિંદની મહાન કૃપા માનું છું. આજે આને મને તેણે મુઠ્ઠી ઉચેરો બનાવ્યો છે. મારા પરિવાર સાથે પરમ મિત્રો એટલા જ મને મુઠ્ઠી ઉચેરો બનાવવામાં નિમિત્ત છે. તેમાંના એક છે ભાવનગરના વિવિધ સંસ્થાઓને ખાસ કરીને ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ડસ્ટ્રીઝના તથા ભાવનગર કચ્છ સમાજના સદૈવ સક્રિય એવા સ્વય સર્જનની માનદેય મહેન્દ્રભાઈ શાહ, જેમણે ભાવનગર રેડક્રોસને સિયોર આપણા આંગણા સુધી લાવવામાં અમારા માટે ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. અને એક રીતે કહું તો ભાવનગર રેડક્રોસનો મેળાપ કરવામાં અમારા ગોર બાપાની ભૂમિકા ભજવી છે. રેડક્રોસ વિશે કહું, હું જાણતો નથી. રેડક્રોસ શું છે એ મને ખબર નથી. અને મેં દીપકભાઈને વાત કરી, મારા નાના ભાઈને, કે મારે સમાજ માટે કંઈક કરવું છે પણ મને એવું જોઈએ છીએ. તો એમણે મહેન્દ્રભાઈ, તું મને આજે રેડક્રોસના સુમિતભાઈને સથવારે આજે હું અહીંયા ઊભો રહ્યો છું. એમને મને રોડ કર્યું છે. પછી ઘણી બધી વાતો કરી. સુમિતભાઈ આપણને ઘણું બધું કીધું. એમાંના 2 શબ્દ હું કહું તો ભારતમાં લગભગ 120 કરતાં વધુ વર્ષથી કામ કરતી એક એવી સંસ્થા જેને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી એવું નામ આપવામાં આવ્યું છે. તેની સ્થાપના થઈ જેને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રીડ ફ્રી સેન્ટર સોસાયટી એટલે કે ટૂંકમાં IFRC તરીકે ઓળખાય છે. હાલમાં તેની ભારતના જુદા જુદા ભારતમાં 1000 શાખાઓ છે અને ગુજરાતમાં પણ શાખા છે. આ રેડક્રોસ સોસાયટી વતી ભાવનગરના ઉપાધ્યક્ષ શ્રી સુમિતભાઈ ઠક્કર તેમના સહયોગીઓએ સિહોર ખાતે તબીબી ક્ષેત્ર જરૂરી તેવા વિભાગો સાથે ખાસ બ્લડ સ્ટોરેજ ઊભું કરવા માટેની સહમતિમાં મને જે સહયોગ આપ્યો છે તેને મૂલ્યાવવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. આજે મારા માટે ચતુર્વિધ કાર્યક્રમ છે. દીપકભાઈએ કાર્ડમાં ત્રિવિધ કાર્યક્રમ લખ્યો છે, પણ ચતુર્વિધ શા માટે છે હું હમણાં આપને જણાવું છું. કરું છું. સિહોરની આ ધન્યધરા પર આજ પવિત્ર સ્થળે જેમના આગમનથી પાવન થયેલું, જેમનો ભવ્યાતિ ભવ્ય સેમિનાર ગત તારીખ 12/1/2025 રોજ થયેલો એવો અમદાવાદ ડાયસ ઉપર પધારેલા મહેમાનોએ ખૂબ સરસ રીતે પ્રસંગને વર્ણવ્યો છે. આપણે બધા સાથે મળીને ક્યારના લગભગ 1.5 કલાકથી એકબીજાના સારા કાર્યોની પ્રશંસા કરીએ છીએ, ગુણગાન ગાઈએ છીએ. સમય ખૂબ થઈ ગયો છે. 5 જ મિનિટ લઈશ દરેકનો આભાર માનવામાં. સૌથી પહેલાં તો દેવુભાઈ ધોળકિયા હેલ્થ એન્ડ બ્લડ સેન્ટર શરૂ કરવા માટે સુમિતભાઈ ઠક્કર, રોહિતભાઈ ભંડારી, તેમના સભ્યોનો ખૂબ આભાર. પ્રદીપભાઈ ગોહિલ અને રોટરી ક્લબ ભાવનગરના ઉપસ્થિત તમામ સભ્યો જેમણે આશાનું કિરણ પ્રવૃત્તિની પ્રેરણા અને માર્ગદર્શન આપી, તેમનો ખૂબ હૃદયપૂર્વક આભાર. અમારા પરિવારના સ્નેહી અને સિહોરમાં રેડક્રોસ માટે જ પ્રોજેક્ટ લાવવા માટે જેણે ખૂબ મહેનત કરી મધ્યસ્થની ભૂમિકા ભજવી છે તેવા શ્રી મહેન્દ્રભાઈ શાહ. અમારા મહામંત્રણને માન આપીને પધારેલા ભાવનગરના ડૉક્ટરો, ડૉક્ટર અરવિંદભાઈ કોઠારી સાહેબ, ધાનક સાહેબ, ચિજ્ઞાબેન, બીજા બધા તમામ સિહોરના ડૉક્ટરો, મારા પરમ મિત્ર, અમારા વેવાઈ પણ થાય અને કોઈ પણ સારા નરસા પ્રસંગે સાથે રહે છે એવા મારા ખૂબ નજીકના મિત્ર અશોકભાઈ પટેલ, મારી 3 બહેનો મંજરીબેન, માધવીબેન, મીનળ, મારા બનેવીઓ રાજનભાઈ પોરેજા, નીલેશભાઈ મહેતા, એમના કુટુંબીજનો, મારા ભાણિયાઓ, મારી બહેનોને દીકરીના દીકરાઓ, બધાનો ખૂબ અહીંયા આ પ્રસંગે આવવા માટે ખૂબ આભાર માનું છું. આપ સૌ
પૈસા વગર કોઈ જતો નહીં. થેન્ક યુ. મેહુલ કાકા. દિવ્ય અને ઓજસ્વી જીવન જેવું જીવા ઉપસ્થિત સૌ કોઈનું પૂજ્ય દાદાને શાલ અથવા તો શરૂ થઈ ગયું છે ત્યારે સૌને અનુકૂળતા પ્રમાણે ભોજન પ્રસાદ લેવા માટે પધારવા વિનંતી.